પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટિપ્પણી કરીને છેડેલો વિવાદ અને તે બાદ સંકેતો મળ્યા કે પુરુષોત્તમ રૂપાલાની રાજકોટની જે લોકસભાની ટિકિટ મળી છે તે ટિકિટ કપાઈ જશે। આ પછી તેને અફવા સાબિત કરવામાં આવી। ખુદ પુરુષોત્તમ રૂપાલાએ પણ નિવેદન આપ્યું। આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને તેમાં તેમણે ખુદ જણાવ્યું કે પુરુષોત્તમ રૂપાલાને દિલ્હીનું તેડું નથી આવ્યું। ત્યારે આ બધાની વચ્ચે હવે રામ મોકરિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે। શું નિવેદન સામે આવ્યું છે પુરુષોત્તમ રૂપાલાને લઈને તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર જે આપત્તિજનક ટીકા ટિપ્પણી કરી હતી તે બાદ ક્ષત્રિય સમાજ જે ભારે રોષે ભરાયો હતો અને તે બાદ હવે માંગ ઉઠી હતી ક્ષત્રિય સમાજની કે પુરુષોત્તમ રૂપાલાએ માફી ભલે માંગી હોય પરંતુ તેમની રાજકોટ લોકસભાની જે ટિકિટ ભાજપે આપી છે તે ટિકિટ પરત ખેંચવામાં આવે, રદ કરવામાં આવે। ત્યારે હવે આ જે વિવાદ જે ચાલી રહ્યો છે ક્ષત્રિય સમાજ પર જે ટીકા ટિપ્પણીને લઈને તેને લઈને હવે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે સાતમા આકાશે પહોંચ્યો છે। ત્યારે હવે ક્ષત્રિય સમાજની જે મહિલાઓ છે તે પણ હવે ચૂંટણીના મેદાનમાં ઉતરી છે ને 100 મહિલાઓ ઉમેદવારી નોંધાવવાની, નામાંકન કરવાની જે વાત હવે સામે આવી છે। ત્યારે હવે આગામી સમયમાં ક્ષત્રિયાણી જે મહિલાઓ છે તે પણ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તો લોકસભાની ચૂંટણી લડવાનો હુંકાર ભરી રહી છે। આ બધા વચ્ચે અને પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ રદ કરવાની જે વાત હતી એવા સંકેતો જે વચ્ચે મળ્યા હતા કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે હવે ફાઇનલી રદ થઈ જશે। આ બધાની વચ્ચે પુરુષોત્તમ રૂપાલાએ ખુદ આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજીને બધાને ચોંકાવી દીધા અને તેમને જાહેર કર્યું કે મને દિલ્હીનું તેડું નથી આવ્યું, મતલબ કે પુરુષોત્તમ રૂપાલાની જે ટિકિટ છે તે નથી કપાવવાની। તો આ સાથે જ હવે રામ મોકરિયાનું પણ એક નિવેદન સામે આવ્યું છે। રામ મોકરિયાને જ્યારે એક પત્રકારે સવાલ કર્યો પુરુષોત્તમ રૂપાલાને લઈને તો પહેલા તો તેમને નિવેદન આપવાનું ટાળ્યું હતું અને પછી તેમને હુંકારભેર કહ્યું કે પુરુષોત્તમ રૂપાલા જે છે તે હવે તેમની ટિકિટ નથી કપાવવાની। તે પુરુષોત્તમ રૂપાલા રાજકોટ લોકસભાની ચૂંટણી લડવાના છે અને લડવાના જ છે। આ સાથે જ તેમને જે અફવા ઉડી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કપાઈને મોહન કુંડારિયાને ટિકિટ આપવામાં આવશે, ત્યારે આ અફવા પર પણ તેમને ખુલાસો કર્યો છે કે મોહન કુંડારિયાનું નામ માત્ર એક ડમી સર્ટિફિકેટ ભરવા માટે થઈને આગળ આવ્યું છે। મોહન કુંડારિયાને રાજકોટ લોકસભા સીટ પર રિપીટ નથી કરવામાં આવી રહ્યા। તેમને આ વાત પર ખુલાસો કર્યો છે કે હવે પુરુષોત્તમ રૂપાલા જ રાજકોટ લોકસભા ચૂંટણી લડશે। વધુમાં તેમણે શું ખુલાસો કર્યો અને શું જવાબ આપ્યો છે તે સાંભળો। મારે કઈ કહેવાનું, હું થોડો ઓથોરિટી છું, કઈ કોણ ક્યાં પ્રવક્તા કે પ્રમુખ કે હું ક્યાં કઈ કેમાય છું? એમને રૂપાલા સાહેબ છે તેમની આ જે ડ્યુ સર્ટિફિકેટની પણ વાત આવી રહી છે અને નામ બદલવાની વાત, તમે શું? અફવા છે, ખોટી વાત છે, ખોટી અફવા છે, ખોટી વાત છે, ખોટી અફવા છે। એના ડમી ફોર્મ ભરવાનું હોય તો જોઈએ કે ને એની પાસે વિગત બધી, ડમી ફોર્મ ભરવાનું હોય તો એની પાસે વિગત હોવી જોઈએ કે નહીં? તો કોઈ એ વિગત ભેગી કરે તો તમે એમ કહો કે ઉમેદવાર બદલી ગયા? ખોટી વાત તો ઊભી કરેલી છે મારા ભાઈ, વાત તો બધી પરસોત્તમભાઈ 100% ફાઇનલ છે। પછી ક્યાં એમાં મારે કઈ નથી। ત્યારે હવે ભાજપના નેતાઓ અને ખુદ પુરુષોત્તમ રૂપાલા પણ હવે એવું કહી રહ્યા છે કે રાજકોટ લોકસભા સીટની તેમની જે ટિકિટ છે તે રદ નથી થવાની, તે યથાવત રહેવાની છે। ત્યારે એક તરફ ક્ષત્રિય સમાજનો જે રોષ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જોઈએ, ત્યારે હવે આ રોષ જે દિવસે ને દિવસે ઉકળી રહ્યો છે ને કહેવાય કે ઉકળતા ચરુ જેવી હવે પરિસ્થિતિ સર્જાઈ રહી છે। ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે જો પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો ક્ષત્રિય સમાજનો આક્રોશ ક્યાં જઈને અટકશે। અહેવાલ તમને કેવો લાગ્યો તમને કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવશો। જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। આભાર।